દાહોદથી મહત્વના સમાચાર જ્યાં કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાં ક્લોરીન લીકેજની ઘટના બની। ક્લોરીન લીકેજ થતાની સાથે પ્રશાસનમાં મચી દોડધામ। એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા પ્લાન્ટમાં ક્લોરીન લીકેજની આ ઘટના અને તાત્કાલિક જોકે ફાયર વિભાગને જાણ કરવામાં આવી। વોટર સપ્લાય પ્લાન્ટથી લોકોને દૂર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને આ સાથે સ્કાડાની ટીમ તરફથી પણ લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ। એક કર્મચારીને ચક્કર આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો ક્લોરીન છે તે લીક થવાની આ ઘટના બનતાની સાથે જ તુરંત જોકે ફાયર વિભાગની ટીમ અને 108ને પણ જાણ કરવામાં આવી। વધુ વિગતો મેળવે સંવાદદાતા મનીષ જૈન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, હાલની શું સ્થિતિ અને કયા પ્રકારે ક્લોરીન લીકેજ થયું? એન્જિનિયરિંગ કોલેજ છે તેની નજીકમાં કડાણા વોટર સપ્લાયનું જે પ્લાન્ટ આવેલું છે, અહીં જે ક્લોરીનમાં લીકેજ થતા આસપાસના કર્મચારીઓને જાણ થતા તેઓ તાત્કાલિક ફાયરને જાણ કરી હતી। જોકે અહીં જે વિસ્તારના લોકો આસપાસના લોકો છે તેઓને પણ આજે થતા આભાસ થયો હતો। તેમને ચક્કર અને ઉલટી આવતા તેઓને નજીક ખસેડવાની સૂચના પણ આપવામાં આવી હતી। તેઓ પણ નજીકમાં ખસેડાયા હતા। જોકે અહીં તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી હતી। એક વ્યક્તિ કે તેઓને ચક્કર આવતા કર્મચારીને તેઓને પણ સારવાર માટે ખસેડાયા હતા। ખાસ કરીને હાલ તો સ્કાડાની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે લીકેજ છે ક્યાં થયો છે અને તેને લીકેજને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આસપાસના વિસ્તારો છે તેને પણ સાવચેતી માટેની અપીલ કરવામાં આવી છે। જી આભાર આપનો આ માહિતી માટે।